બેન્ડ પાર્ટીના તત્વો આવા તત્વો પણ પોતાને સેલિબ્રિટી સમજે છે। એ લોકો એવું જતાવે છે કે અમે ખૂબ સરસ કામ કરી રહ્યા છે। એમની બેન્ડ પાર્ટીનું હૃદય કહેવાતું તેવું ટાઇટલ સોંગ, જેમાં 1% મ્યુઝિક અને બાકીની 99% ઇરિટેટિંગ અવાજો હોય છે। એ દરમિયાન બેન્ડ પાર્ટીમાં ભાગ ભજવતા આર્ટિસ્ટો જે સુરીલું મ્યુઝિક વગાડવા સિવાય દુનિયાભરની બકચોદી કરતા જણાય છે। આ પ્રક્રિયા દરમિયાન આ તત્વોમાં જંગલી પ્રાણીઓની આત્મા પ્રવેશી જાય છે, જે ભિન્ન ભિન્ન પ્રકારના સ્ટેપ બતાવીને એમનું નાટક ચાલુ રાખે છે, જે જોઈને સર્કસના જોકરો એક સાથે ખેલો બતાવતા હોય તેવો આભાસ થાય છે। એમને નથી સુનિશ્ચિત રીતે ગીતની રજૂઆત કરતા આવડતી, એમ આંદર ભગતો કલાક 11 પછી એમના ડબલા ટીપ્પાના કાર્યની શરૂઆત કરે છે અને કલાક 4 વાગે એ ભૂતિયા બંધ કરે છે। આમ 4 કલાક વગાડીને હજારો કે લાખોમાં રકમ લીધી જાય છે, જે કમાવતા એક સામાન્ય માણસને ઓછામાં ઓછા 1 વર્ષથી વધુ સમય લાગે છે। અને આ ચમકેલી ગાંડવાળા શરમ વગર પોતે જ બકચોદી કરીને ફાવે તેમ રકમ લઈને પોતાને મહાન સમજે છે। તમારો પ્રસંગ એમના માટે એક ખિસ્સા ભરવાનો મોકો છે। જેમ કરપ્ટ અધિકારી પોતાના સ્થાન અને અધિકારનો ફાયદો ઉઠાવે છે, તેમ આ તત્વો તમારો ખૂબ ફાયદો ઉઠાવે છે। ભડવાઓને લોકો એટલું મહત્વ આપતા હોય છે કે જાણે એમના સિવાય લગ્ન થઈ જ ન શકતું હોય। ફેક્ટની વાત કરીએ તો 90% સમાજનું યુથ એમના લીધે જ બગડ્યું છે।